આજે જે સ્થિતિ છે, આ સ્થિતિ છે, તમે જોઈ બધાએ, આ સ્થિતિ છે, આ સ્થિતિ છે. આપણે આ સ્થિતિમાં જીવીએ છીએ. આ લોકો કેટલા પીડાય છે, કેટલી પીડા છે. આજે જયારે સરકારની સામે સવાલ થાય ત્યારે કેટલી પીડા છે એ આપણને જોવા મળે. કેટલા આંધળા બનાવ્યા સરકારે. 30 વર્ષથી સત્તામાં છે. ભાઈએ એવું કીધું કે અમારું લાઇટ બિલ ભર્યું છે ને હજી મેં મારી પર દંડ આવે છે. એ કોણ કરે છે? એ કરવાવાળો કોણ છે? એ ભાજપની સરકાર છે. તો એ જ વાત કરીએ છીએ ને. એ તો પીડા લઈને આવ્યા છીએ અમે. ભાઈ સાઈડમાં આવો ને થોડી, મને તો સાંભળવા દો. મારો અધિકાર છે કે નહીં? ભાઈ ગામના લોકો અહીંયા ઉભા બેઠા છે. મને એવું કહો કે મારો અધિકાર છે મારી વાત મૂકવાનો? કામ નથી કરવા એટલે સવાલ. આજે સવાલ પૂછવા ક્યાં જવું જોઈએ? સવાલ ક્યાં પૂછવાનો? પ્રશ્ન કોને પૂછવાનો? અમે સત્તામાં બેઠા છીએ, સત્તામાં બેઠા છીએ. અમે અત્યારે એટલા માટે આવ્યા કે હવે આગળના પ્રશ્નો સમાધાન થાય. બરાબર? આ પ્રશ્ન, આ ખોટી ગામના તમામ આગેવાનો અહીંયા બેઠા છે, ગામના લોકો અહીંયા છે. આ આપણે જોયા જવાની છે. ગુજરાતમાં આ સ્થિતિ છે. કેટલાક લોકોને એટલા આંધળા કરી દીધા છે કે સરકારની સામે કોઈ સવાલ કરે તો એનાથી સહન થતું નથી. આપણે જાણીએ છીએ આજે સ્થિતિ શું છે. ગુજરાતની અંદર આવો ડરનું વાતાવરણ ફેલાવવાની કોશિશ કરી છે. આટલા બધા 300 લોકોની વચ્ચે પણ જો આ હિંમત કરતા હોય તો એનો મતલબ છે કે ગુજરાતની અંદર આજે સ્થિતિ છે કે ગુજરાતના લોકોનો અવાજ કોઈ સાંભળવા માંગતું નથી. અને એ અવાજ લઈને આજે 14 દિવસથી યાત્રા ચાલે છે. એ યાત્રામાં સાથ આપવાને બદલે એ વિરોધ કરવાનું કામ કરવાવાળા લોકોને મારે સૌને વિનંતી કરવી છે કે આ આપણો પ્રશ્ન છે, આપણા વિસ્તારનો પ્રશ્ન છે. આપણા માટે કાયમ કોઈ નહીં આવે. આપણા માટે કાયમ અમે મત માંગવા નથી આવ્યા. તમે મત નહીં આપતા અમને, પણ આજે જે પ્રશ્ન છે એ પ્રશ્નને વાચા આપવા તો દો. આ પ્રશ્નને ઉપાડવાનું કામ તો કરો. આ પ્રશ્નને ત્યાં બેરી બેઠેલી સરકાર સુધી પહોંચાડવા માટે તો મદદ કરો. આજે આપણે નહીં કરીએ તો આપણા બાળકોનું ભવિષ્ય ક્યાં જશે? આ પંથકની શાળાઓ જોઈ લો, આ પંથકના દવાખાનાઓ જોઈ લો, આ પંથકની અંદર લોકોની આવકના સાધનો જોઈ લો. આજે આ સ્થિતિ જયારે આપણી હોય ત્યારે એ સ્થિતિની અંદર આ સ્થિતિમાંથી બહાર આવવાના પ્રયત્ન કરવાના હોય, એના બદલે આ પ્રયત્નને રોકવાની કોશિશ થઈ રહી છે. આ આપણા માટે સૌથી મોટી દુઃખની વાત છે. આ સૌથી મોટી દુઃખની વાત. આજે જયારે પ્રવીણ રામ માત્ર ઘેડના પ્રશ્નને લઈને નહીં, પેપર ફૂટતા હોય ત્યારે ગાંધીનગરમાં દંડા ખાધા છે. લોકો જયારે આપણા બાળકો, આ જ વિસ્તારના બાળકો જયારે પરીક્ષામાં બેસતા હોય ત્યારે પરીક્ષાના પેપરો ફૂટી જાય, મળતિયાઓને નોકરી મળી જાય, ત્યારે આ પ્રવીણ રામ ગાંધીનગરની અંદર પોલીસના દંડા ખાવાનું, જેલમાં જવાનું કામ કરનાર આજે આપણી વચ્ચે આપણા પ્રશ્નો લઈને આવ્યા છે, આપણી પ્રશ્નોને વાચા લઈ આપવા માટે આવ્યા છે. ત્યારે હાડકા નાખવાનું કામ બહુ યોગ્ય વાત નથી.